નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। ભાવનગરની વાત કરવામાં આવે તો જિલ્લાના ત્રાપજ અલંગ હાઈવે પર આવેલા એચપી પેટ્રોલ પંપ પર ડીઝલ માટે લાંબી લાઈનો લાગી રહી છે। આપને જણાવી દઈએ કે ડીઝલની અછતને કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ભાવનગર જિલ્લાના ત્રાપજ અલંગ હાઈવે પર આવેલા એચપી પેટ્રોલ પંપ ખાતે ડીઝલ મેળવવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 4 દિવસથી તેઓ રોજ લાઇનમાં ઊભા રહે છે અને એમ છતાં પણ પૂરતા પ્રમાણમાં ડીઝલ મળી રહ્યું નથી। ડીઝલની અછતને કારણે ખેતીના કામો પર સીધી અસર પડી રહી છે। આજુબાજુના ગામોના ખેડૂતો કેરવા અને ટ્રેક્ટર લઈને પેટ્રોલ પંપ પર પહોંચી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે ચોમાસા પૂર્વ ખેતીની તૈયારીઓ માટે ડીઝલ અત્યંત જરૂરી છે, પરંતુ પુરવઠો ના મળતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સરકાર દ્વારા અફવાઓથી દૂર રહેવાની અપીલ પણ કરવામાં આવી રહી છે। નામ ઓમદેવસિંહ નટુભા ગોયલ, ગામ ભાકલ, ઘોઘા તાલુકો। 4 દિવસથી ડીઝલની લાઈનમાં ખેડૂત ઉભા, અમે હારે ઉભા 4 દી આવી, કેમ કે ડીઝલ છે લાઈનમાં રહેવી, 5 જણા 10 જણા ડીઝલ મળે પાછું બંધ પૂરું છે, પાછા ઘરે વ્યા જાય। ખેડૂતોને કેટલી તક મુશ્કેલી પડે? ખેડૂતની મુશ્કેલી પૂરેપૂરી। અત્યારે ડીઝલ મળતો નથી, બહાર એમ કહે છે ડીઝલ મળે છે, પણ ડીઝલ નો સ્ટોક જ નથી આવતો। આ રાતના વારામાં બેઠા છે છતાં ડીઝલ મળતું નથી। કે એચપી પેટ્રોલ પંપ પર પૂરતો જથ્થા હોવાની માહિતી આપવામાં આવી રહી છે। સરકાર તરફથી પણ માહિતી આપવામાં આવી છે કે અમારી પાસે પૂરતો જથ્થો છે, પરંતુ કિસાનો ટ્રેક્ટર અને કેન્ટર લઈને તે લોકો પહોંચી રહ્યા છે અને કહી રહ્યા છે કે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે 4 દિવસથી ડીઝલ મળતું નથી। પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ સમાપ્ત થવાનો બોર્ડ લગાવવામાં આવ્યો છે। એચપી પેટ્રોલ પંપ પર લોકોની ભારે ભીડ જોવા મળી।